ગુજરાત પ્લસ સાથે હું પ્રવીણ મહત્વના સમાચારથી બુલેટિનની શરૂઆત વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ માટે રાહતના સમાચાર છે। હાર્દિક પટેલ જે ભાજપના ધારાસભ્ય છે તેનું ધરપકડ વોરંટ રદ થયું છે। ગુજરાત હાઈકોર્ટે ધરપકડ વોરંટ રદ કર્યું। કોર્ટ કાર્યવાહીમાં ઉપસ્થિત રહેવાની બાહેંધરી આપતા આખરે ધરપકડ વોરંટ રદ થયું છે। નિકોલમાં જે કેસ નોંધાયો હતો એ કેસમાં હાજર ન રહેતા એટલે કે સુનાવણીમાં હાજર ન રહેતા અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ધરપકડ વોરંટ કાઢ્યું હતું કેમ કે સતત ગેરહાજરી હાર્દિક પટેલની રહેતી હતી। તો વોરંટ નીકળ્યું અને એ વોરંટ સામે હાઈકોર્ટમાં હાર્દિક પટેલ ગયા અને હાર્દિક પટેલને હાઈકોર્ટથી રાહત મળી। સહયોગી ધવલ બારોટ જોડાશે। ધવલ, વધુ અપડેટ। जी ચોક્કસથી પ્રવીણ, વાત કરવામાં આવે તો વિરમગામના ધારાસભ્ય શ્રી હાર્દિક પટેલ તેના માટે એક રાહતના સમાચાર કહી શકાય, કારણ કે અમદાવાદ જિલ્લા અદાલત દ્વારા હાર્દિક પટેલ ઉપર બે જેટલા જે ધરપકડ વોરંટ છે તે ઇસ્યુ કરવામાં આવ્યા હતા અને તે ધરપકડ વોરંટને ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યા અને ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટની અંદર ખાતરી આપવામાં આવી અને બાહેંધરી આપવામાં આવી કે જો આ ધરપકડ વોરંટ રદ કરવામાં આવશે તો જે ગ્રામ્ય કોર્ટની અંદર જે પ્રકારે મુદત હશે તે પ્રકારે મુદત પણ ભરવામાં આવશે અને જ્યારે કોર્ટ બોલાવશે તે સમયે કોર્ટમાં હાજર પણ રહેવામાં આવશે। તે તમામ શરતો સાથે ગુજરાત હાઈકોર્ટે ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલના બંને ધરપકડ વોરંટ છે તે રદ કર્યા છે। તે આજ રોજ રદ કરવામાં આવ્યા છે। અપડેટ બદલ